થઈ ગયા સંત શ્રી પ્રેમાનંદ મહારાજ અને એ એમ કહે છે કે શબ્દ તે તો સાચા રે। આ એક શબ્દ એવો છે કે એ શબ્દ મળે એવો નથી। એટલે એ શબ્દ મેળવવા માટે આપણે સદગુરુ પાસે જવું પડે છે। શબ્દ શબ્દ તો બધાય કહી છીએ, પણ આ શબ્દ જે છે એ શબ્દને મેળવવા માટે જવું પડે છે। અને એ શબ્દ મેળવવા માટે કેવો અનુભવ, ક્યાં શબ્દ છે એ આ વાણીની અંદર કહે છે। શબ્દ ક્યાં છે, કેવી રીતે છે, પણ એ ત્યારે સમજાય એવું છે કે સદગુરુ પાસે એ શબ્દ લીધો હોય તો સમજાય એવું છે, નહીતર સમજાય એવું નથી। શબ્દ તે તો સાચા રે, જે અગમ ગર દેખાડે। નામ લેવું એવું રે, આપો અળગું કાઢે। શબ્દ તે તો સાચા રે, જે અગમ ગર દેખાડે। નામ વિનાની વસ્તુ નથી, શબ્દ વિના નથી નામ। બરોબર ધ્યાન રાખજો। નામ વિનાની વસ્તુ નથી, શબ્દ વિના નામ નથી। શબ્દ અક્ષર વિના નથી, અક્ષર ઓમકાર એક ઠામ। ઓમકાર અલગથી ઉઠે છે, વસ્તુ તો એમાં દ્રષ્ટિએ પડી। શબ્દ તે તો સાચા રે, જે અગમ ગર દેખાડે। વસ્તુ ટાળી નામે સમે, વસ્તુ ટાળી નામે સમે। નામ શબ્દમાં ફોડ, શબ્દ અક્ષરમાં ગળે। અક્ષર ઓમકારનો તોક, શોક પછી સાનો રે। અલગ આપ દેખાડે, અલગ આપ દેખાડે। શબ્દ તે તો સાચા રે, જે અગમ ગર દેખાડે। નિર્ગુણ વસ્તુ જેને કહીએ, તે પ્રગટ પ્રણવથી થાય। નિર્ગુણ વસ્તુ જેને કહીએ, તે પ્રગટ પ્રણવથી થાય। પ્રણવ પોતે ઉપજીને સમે છે, પ્રણવ પોતે ઉપજીને સમે છે। અલખ નિરંજનની માઈ, માયાની ઉપાધિ રે, માયાની ઉપાધિ રે। સદગુરુ ભેદ દેખાડે, શબ્દ તે તો સાચા રે, જે અગમ ગર દેખાડે। નામય નામીનું રૂપ છે, ધ્યાન રાખજો। નામય નામીનું રૂપ છે, નામી આપય નામ। નામી આપય નામ, અનામ નામ તો કેમ કહીએ, અનામ નામ તો કેમ કહીએ। ત્યાં તો સમજાનું છે કામ, ત્યાં તો સમજાનું છે કામ। ઠરી બેઠા ઠામે રે, ઠરી બેઠા ઠામે રે।
પ્રેમાનંદ ને અલખ દેખાડે શબ્દ તે તો સાચા રે જે અગમ ઘર દેખાડે નામ લેવું એવું રે આપો અળગું કાઢે નામ લેવું એવું રે આપો અળગું કાઢે શબ્દ તે તો સાચા રે કયો શબ્દ સાચો હોય છે પ્રેમાનંદ મહારાજ એમ કહે છે સંત શ્રી પ્રેમાનંદ મહારાજ કે શબ્દ તે તો સાચા અગમ ઘર દેખાડે જે અગમ ઘર દેખાડે શેની ગમ નથી ઈ શબ્દની ગમ નથી ઈ શબ્દ સદગુરુ મહારાજ દેખાડે ઈ શબ્દ સદગુરુ મહારાજ દેખાડે જે અગમ વસ્તુ પડી હતી એની ગમ કરીને આપણે જે અગમ હતું જેની ગમ નહોતી ઈ શબ્દની આપણે ગમ કરી અને ઈ શબ્દ આપણને બતાવ્યો એટલે કહે છે કે શબ્દ તે તો સાચા રે જે અગમ ઘર દેખાડે જે અગમ ઘર પડ્યું હતું એ આપણને ઓળખાયું પરખાયું અને નિરખાયું ઈ ઘરની અંદર ઈ ગમની અંદર ઘર મળ્યું કે નહીં ઈ અગમ જે વસ્તુ પડી હતી એમાં પોતાનું ઘર મળ્યું અને પોતાનું સ્વરૂપ મળ્યું પરમાત્મા મળ્યા આત્મા મળ્યા બધું મળ્યું કે નહીં જે બધું મળ્યું એમાં કાંઈ બાકી રહ્યું નહીં હવે કહે છે નામ લેવું એવું રે ઈ નામ લેવું જે અગમ ઘર હતું જે શબ્દ હતો ઈ સદગુરુ મહારાજે બતાવ્યો છે ઈ શબ્દનું એવું નામ લેવું કે આપોપ અળગું થઈ જાય આ દેહથી પોતે અળગો થઈ જાય જેમ જનક વિદેહી કહેવાના એવી રીતે સંતો બધા આ દેહથી અલગ થઈ ગયા અલગ છે કે નહીં આ દેહથી અલગ થઈ ગયા દેહમાં રહેવા છતાંય પોતાનું સ્વરૂપ ઓળખાય એટલે પોતાથી પોતે અલગ થઈ જાય કે હું તો આ છું એવું પોતાનું સ્વરૂપ છે ઈ સ્વરૂપની જે ગમ નહોતી ઈ ગમ સદગુરુ મહારાજે આપણને આપી છે અને ઈ ગમે રહી જવાનું છે કામ બધુંય કરી કોઈ ના નથી વ્યવહાર હલાવો બધુંય કરો પણ નામે જે સદગુરુ મહારાજે જે નામ આપ્યું છે ઈ નામે રહી જવાનું છે અને નામે રહેવા માટે આપણે નિર્મળ થવું પડશે ગંગા સતી કહે છે ભાઈ રે નિર્મળ થઈને આવો મેદાનમાં નિર્મળ થવું પડશે તો આ વસ્તુ સમજાય એવી છે નિર્ગુણ વસ્તુ છે એટલે કહે છે કે નામ વિનાની વસ્તુ નથી જગતમાં એક પણ વસ્તુ નામ વગરની ગોતી દો મળે એક વસ્તુ નથી નામ વગરની બધાયના નામ છે કરોડો અબજો નામ તમે ગણી લ્યો છે કે નથી નામ વિનાની વસ્તુ નથી શબ્દ વિના નામ નથી શબ્દ વગર નામ બોલાય ગમે એમ કરી તો શબ્દ વગર નામ નથી ત્યાં ઊભું રહેવાનું છો આપણે જ્યાં સદગુરુ મહારાજે ઊભા રાખ્યા છે ત્યાં શબ્દ વિના નામ નથી અને શબ્દ અક્ષર વિના નથી છે અક્ષર વિના શબ્દ આવે હે અક્ષર ઓમકારનો એક ઠામ છે ઓમકારનું ઈ ઠામ છે 5 તન્માત્રા અકાર ઉકાર મકાર રકાર ને ઓમકાર આ 5 તન્માત્રાથી આખા જગતની વાણીનો ઘડતર થાય છે પણ ઘડતર વાળો તો બીજો કે નહીં ઘડનારો બીજો આ વાણીથી આ 5 તન્માત્રાથી આખા જગતની વાણીનો એના બધાય એમાંથી થાય જોઈજો બરાબર એમાંથી આ બધા હોકારાનું પડકારાન બધું એમાંથી આવે છે
એ આવે જ ભેગો. એટલે કીધું છે કે 5 તન્માત્રા એટલે એ ઓમકાર. ઓમકાર જો હવે કીધું ઓમકાર અલગથી ઉઠે છે. ક્યાંથી ઉઠે છે? અલગથી. ક્યાં સતગુરુ મહારાજે પહોંચાડ્યા જો તો ખરા. અલગ દેખાડી દીધો. અલગથી કે ક્યાંથી ઉઠે છે, આ વાણી ક્યાંથી ઉઠે છે એ બતાવી દીધું. ઓમકાર અલગથી ઉઠે છે. વસ્તુ તો એમ દ્રષ્ટિએ પડી. આમાં બોલવાપણું છે કઈ? કેવાપણું છે કઈ? કાંઈ નહીં. દ્રષ્ટિમાં આવી જવું જોઈએ બસ. દ્રષ્ટિમાં આવી ગયું એટલે બધુંય આવી ગયું. વસ્તુ દ્રષ્ટિએ પડી એટલે આપણી નજરમાં આવી જાય. એટલે નજરમાં આવે એટલે આપણી સાધમાં આવી જાય. આપણને ખબર પડી જાય આમાં કોઈ બોલવાપણું નથી, જપ કરવાપણું નથી, કોઈને કાંઈ કહેવાપણું નથી, કોઈને કાંઈ કહેવાપણું નથી. બોલો, પોતે પોતાનું કરી લેવા જેવું છે. કોઈને કાંઈ કહેવું નથી. ન સમજાય ને પૂછે તો કહેવાનું. બાકી કોઈને કહેવા જેવું વસ્તુ તો આ દ્રષ્ટિએ પડી છે. દ્રષ્ટિમાં આવી ગઈ કે નહીં? બસ દ્રષ્ટિમાં આવી જાય. સદગુરુ મહારાજ દ્રષ્ટિ જ આપે છે. શું આપે છે? કૃષ્ણ ભગવાને અર્જુનને શું આપી કે આ જ્ઞાન આ ચક્ષુથી તને નહીં દેખાય. તો એવી એને જ્ઞાન દ્રષ્ટિ આપી અને જ્ઞાન દ્રષ્ટિથી એને આ બધું સ્વરૂપ જોયું. તો આપણે જોયું કે નહીં? એ જ જ્ઞાન દ્રષ્ટિએ એ જ જ્ઞાન દ્રષ્ટિ છે જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું હતું. દિવ્ય ચક્ષુ એ જ દિવ્ય ચક્ષુ કયો, જ્ઞાન દ્રષ્ટિ કયો, એ સદગુરુ મહારાજ આપે છે. અને એમાં જ આખું બધું જ દેખાય. વિરાટ સ્વરૂપ એમાં દેખાય. એટલે કે વસ્તુ તો એમ દ્રષ્ટિએ પડી છે. પડી છે કે નથી પડી? જોઈ લ્યો. પડી છે કે નહીં? પડી છે ને. એટલે દ્રષ્ટિએ વસ્તુ પડી છે. તો આપણી દ્રષ્ટિ ક્યાં રાખવી? ક્યાં રાખવાની છે? હવે દ્રષ્ટિ એટલે ઘણા સંતોએ લખ્યું છે કે દ્રષ્ટા, આ દ્રષ્ટા છે. દ્રશ્ય અને દર્શન કોનું છે? પોતાનું. દ્રષ્ટાય પોતે, દ્રશ્ય પોતાનું અને દર્શનય પોતાનું. લ્યો, આ દ્રષ્ટિ આપી છે કૃષ્ણ ભગવાને અર્જુનને. આ દ્રષ્ટિ આપી કે જોઈ લે તું જ્યાં હોય ત્યાં બધું. અને આ બધું તો એમાં થઈ રહ્યું છે કે નહીં? સારું નરસું બધું એમાં થઈ રહ્યું છે. એવી દ્રષ્ટિ આપણને સદગુરુ મહારાજે આપી છે. પછી વસ્તુ ટાળી નામે સામે. જો હવે આવ્યું સમાયવા કે નહીં? વસ્તુ બાદ કરી કે નહીં? ચૂકતી મુક્તિમાં બધું બાદ કરાવ્યું. વસ્તુ ટાળી નામે સામે. નામે લેવા હતા કે નહીં? હે? નામ શબ્દમાં ફોડ. ક્યાં ફોડવાનું? શબ્દમાં. શબ્દ ક્યાં ગળે? શબ્દ અક્ષરમાં ગળે. જો બધું આ બધું બાદ, પાછું ઈ બાદ કરે છે. નામે બાદ કરે છે. જો આમાં આ પેલા વસ્તુ ટાળી પછી નામે લેવા, નામેથી અક્ષર લેવા. અક્ષર ઓમકારનો એક તોક છે કે નથી? અક્ષર ઓમકારનો એક તોક. એટલે પછી ત્યાં શોક, પછી સાનો શોક પછી ભાઈ? હે? પછી ખરો સદગુરુ અલગ દેખાડે. શું દેખાડે? તો હું બતાવ્યું તું? અલગ ઓળખાયો છે કે નહીં? તો અલગને જ ઓળખવાનો છે કે બીજું કાંઈ? અલગને જ ઓળખવાનો. હવે આને ઓળખવો કેમ? કેવું છે ભાઈ? છે કે નથી? અલગ એટલે લખવામાં આવે ને એને ઓળખવો ભાઈ. તો આપણે ગમે એટલા થોતા પોતા વાંચી, ગમે એટલું કરી, પણ આવે લખવામાં જડે એમાંથી. હાલો ગોતો લ્યો, મળે તો ન મળે. હું કરું અલગ છે એટલે કે લખવામાં સંતોએ ટૂંકામાં કહી દીધું કે ભાઈ આ અલગ છે. લખવામાં આવે નહીં તો તમે લખવામાં ગોતોમાં. એટલે આપણે ગોતીશી લખવામાં. પછી કીધું
કે આ તો નિર્વાણી છે, વાણીમાં આવે નહીં, તો આપણે વાણીમાં ગોતી મળે ભાઈ? મળે કોઈ દી મળે? ન મળે. એટલે સદગુરુ પાસે જવું પડે છે. એટલે કે અલખ દેખાડે. શું દેખાડે? અલખ દેખાડે. એટલે આ અલખ જેને જોયો છે એને કાંઈ કરવું પડે નહીં. ગંગા સતી કે એને કરવું પડે નહીં બીજું કાંઈ. એને અલખના દર્શન કર્યા છે એને કાંઈ કરવું પડે નહીં, પણ રહેવું પડે. હા, સાચી વાત છે. ત્યાં રહેવું પડે. આ રહેવા માટે સત્સંગ છે. આ રહેવા માટે સત્સંગ છે કે ભાઈ તમે આનું કાયમનું રટણ કરતા 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 ત્યાં રહેવાય જાય કે નહીં? કોઈ માણસનો આપણે જપ કરતા હોય, આપણે એક વખત જપ કરી તો એની મેળે જપ ચાલુ થઈ જાય. 2-5 વર્ષ તમે જપ કર્યા જ રાખો તો એની મેળે ચાલુ થઈ જાય, કરવા પડે નહીં. એમ આનું રટણ કરતા કરતા જે ઘર આપણે જોયું છે એ ઘરે જવા માટે પોતાની યાદીમાંથી જવું ન જોઈએ. નિર્ગુણ શબ્દ જેને કહીએ, નિર્ગુણ કેવો શબ્દ છે? નિર્ગુણ છે. નિર્ગુણ શબ્દ જેને કહીએ તે પ્રગટ પ્રણવથી થાય. અહીંથી જ બધું કહી દીધું કે નહીં? કે જગતમાં ગોતવા જવા પણ રહ્યું? જો તો ખરા સહેલું બતાવી દીધું કે નિર્ગુણ એટલે કોઈ એને ગુણ નથી એવો શબ્દ. એને ખરો ગુણ કાંઈ કોઈ ગુણ લાગે જ નહીં. એને કાળનો મહાકાળ, એને કાળે ન લાગે. આવો જે નિર્ગુણ શબ્દ જેને કહીએ એ શબ્દની વાત છે. શબ્દ તે તો સાચા રે. આઈ કીધું નિર્ગુણ, એને નામ આપ્યું નિર્ગુણ, એને નામ આપ્યું અવિનાશી, એને નામ આપ્યું પરમેશ્વર, એને નામ આપ્યું ભગવાન, એને બધું આપ્યું. એને ઈશ્વર કીધું પણ ક્યાંય સેમાઈ આવ્યા નહીં. આવે સેમાઈ? સેમાઈ નો આવે. એવો જે અલગ છે એને નિર્ગુણ કીધું છે. નિર્ગુણ એટલે કોઈ જાતનું એમાં ગુણમાં કોઈ ગુણમાં આવતો નથી. અને ગુણમાં આવે તો વણસી જાય ભાઈ, તો આપણી હારે થઈ જાય. પણ એ તો ઈશ્વર છે, ભગવાન છે, એટલે એ ક્યાંય આવે નહીં. નિર્ગુણ શબ્દ જેને કહીએ તે પ્રગટ પ્રણવથી થાય. ત્યાંથી પ્રગટ થાય છે. જોઈજો બરાબર. પ્રણવ ઉપજીને સમે છે. અલગ નિરંજનની માય. સરળ કહી દીધું, સાવ સરળ. કેટલું સરળ, જેને સમજાશે એને સાવ સરળ લાગશે. હો, પ્રણવ ઉપજીને સમે છે. ક્યાં સમે છે? હે, અલગ નિરંજનની માય. આ શબ્દ ક્યાંથી ઉઠે છે ને ક્યાં સમાય છે? રવિ સાહેબ એક વાણીમાં કહે છે, શબ્દ સુન સે ઉઠત હે ફિર હી સુન સમાય. સમાય છે કે નહીં? જોયું છે? શબ્દ ઉઠે છે શૂન્યમાંથી અને શૂન્યમાં સમાય છે. જોયું છે? જોયું છે ને? હા તો પાડો. નો ખબર હોય તો ના પાડો. એટલે અમુક આમાં શું છે? કારણ કે શબ્દ શૂન્યથી ઉઠે છે. જો શૂન્ય કોને કીધું? એને કીધું. ત્યાં કાંઈ નથી, ત્યાં કાંઈ નથી, એને કીધું. અદ્ભુત અદ્ભુત વાત છે. બહુ અદ્ભુત વાત છે. એટલે કીધું છે કે જ્યાંથી શબ્દ ઉઠે છે અને જ્યાં સમાય છે એ જ કીધું છે. અલખ નિરંજનની માય. ત્યાંથી આ શબ્દ નહીં, આખું જગતની ઉત્પત્તિ ત્યાંથી છે. આ શબ્દ તો પછી, આ પહેલી ઉત્પત્તિ નાદની, આ પહેલી ઉત્પત્તિ એની છે. પીછે જમાયા પાણી, આ પૂરણ બ્રહ્મ તો પૂરયા હે. આ અલગ પુરુષની નિજ વાણી. આ વાણી કેની છે? આપણી છે? આપણી રે નથી, એની વાણી છે અને એમાં મોજું કરવાની છે.
જો કાંઈ કરવું પડે તો મને કયો. આપણે તો નિર્મળ છે. જો કાંઈ કરવું પડે તો કયો. જાપ કરવા પડે તો કયો. પૂજા કરવી પડે તો કયો. વાર રહેવા પડે તો કયો. કાંઈ ન કરવું પડે. કેવી સરસ મજાની વાત છે. હે, કાંઈ કરવું ન પડે ને ભક્તિ કાયમ થાય કે ન થાય? 24 કલાક ચાલુ થઈ જાય ભક્તિ. બોલો, તમારે ન કરવી હોય તોય થાય કે નહીં? આપણે ક્યાંક ગયા હોય અને આપણને આપણી યાદી આવી જાય તો કે આ તો આમ છે, તરત યાદી થઈ જાય કે નહીં? કાંઈ કરવી જ ન પડે, ભક્તિ થઈ જાય કે નહીં? જોઈજો તમે જ્યાં જાઓ ત્યાં ભક્તિ થઈ જાય. કાંઈક જોવો તો ભક્તિ, અરે વાત ક્યાં પડી છે અને આ ક્યાં ખૂંચે મરે છે, હે ક્યાં હેરાન થાય છે. અરે આપણી પાસે કેવી વાત પડી છે, કેવો આનંદ છે, કેવા ભાગ્યશાળી છે કે નહીં? એટલે કહે છે માયાની ઉપાધિ રે. આ માયાની ઉપાધિ છે કે નહીં? આ બધું હેરાન કોણ કરે છે? માયા કે નહીં? આ માયા હેરાન કરે. કેટલાય માયા મૂકીને ભાગ્યા જંગલમાં, કોઈ ગુફામાં, કોઈ મંદિરમાં, કોઈ મારી જેમ આશ્રમમાં, હે ભાગ્યા કે નહીં? એટલે કાંઈ કરવું છોડવું પડે એમ છે. માયાનો સદગુરુ ભેદ દેખાડે. શું દેખાડે? માયા બાદ કરાવી કે નહીં? છે માયાની મૂળે. મૂળ કહું તો માસુક ઉપજે. મૂળ કહું તો માસુક હોવે, ત્યાંથી ઉપજી મન ને વાણી. આ બધું એમાંથી ઉપજ્યું છે, માયાન બાયાન મન ને વાણી બધું. તો ન્યા સમાવવું છે કે નહીં? અને પોતા સમાવવાનું કોને? પોતા કે બીજા કોઈ? પોતાએ કાંઈ કરવાનું નથી. લ્યો, જ્યાંથી ઊભું થયું છે ત્યાં સમાવી દેવું છે. અમારે આપણે કોઈ હોય અને તેજુરીમાંથી પૈસા લીધા હોય કોકને દેવા, તો પાછા એટલે જ મૂકવા પડે કે નહીં? એવું જ છે કે નહીં? એટલે જ્યાંથી આ ઊભું થયું છે ત્યાં પોતાએ સમાઈ જવાનું છે. સહેલું છે, હાવ સમાવું સહેલું છે. હો, સાવ સહેલું, કાંઈ કરવા પણ નથી. એટલે માયાની ઉપાધિ રાખવી નહીં. માયા તો રહે જ નહીં. માયા ક્યાં ન રહે? કે જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં પોતાના સ્વરૂપમાં રહીએ, અલગ યાદ રહીએ, પોતાનું સ્વરૂપ યાદ રહીએ તો માયા રહે જ નહીં. ભાગે કે નહીં? છે જ નહીં માયા. જેવી રીતે કમળનું ફૂલ કાદવમાં હોય અને કાદવ એને અડે નહીં, એમ આપણે આ સંસારમાં રહીને આપણને કોઈ માયાનો અડવું ન જોઈએ. એવું આપણે પોતાએ એટલું રહેવાનું છે. પછી નામ અનામીનું રૂપ છે. શું છે? જે નામ છે એ અનામીનું રૂપ છે કે નહીં? અને નામી આપ અનામ, પોતે જ પાછો નામી પોઈતે. જો એમ કહે છે નામે પોઈતે, એનું રૂપે એવું છે. નામ વગર છે કાંઈ? હાલો, જો નામ ન હોય, આ દેહ ન હોય તો નામ ન હોય, નામ ન હોય તો ઈશ્વર ન હોય. એને પામવા માટે આ દેહ જોહે, એના પામવા માટે નામ જોહે કે નહીં? એટલે એને એમ કીધું કે વસ્તુ ટાળીને નામે સમે. આ પેલા આને ટાળી દેવું એટલે આને કઈ બે ધોકા ન મારવા. આને ટાળી દેવું એટલે એમ કહે છે કે આ તું મનમાં રાખમાં, આ તું મનમાં રાખમાં. આ દેહ તું નથી, આ દેહ તું નથી, આ નામી તું નથી. ઈથી પર તું પીડ્યો છે કે નથી? બધાયથી પર પીડ્યો છે. ઈ પૂર્ણ પુરુષોત્તમ છે. એને પૂર્ણ પુરુષોત્તમ કીધો. ઉત્તમમાં ઉત્તમ પુરુષ એને કીધું છે.
એટલે નામ અનામીનું રૂપ છે, એ અનામીનું રૂપ છે. એના વગર અનામી ખબર કેમ પડે? નામી નામી આપ અનામ, ઈ પોતે નામી છે કે નહીં? ઈ નામી આપ અનામ, તું જ કે પાછો અનામ છો. હવે કે છે જોઈજો બરોબર. પછી ન્યા છે ખાલી અનામ નામ તો કેમ કહીએ? બોલાય એવું છે? કેવાય એવું છે? બોલો, કેવાય એવું હોય તો કયો. એટલે ભાઈ કેવાય એવું હોય તો જાહેરમાં બધાય કહી ન દે. હે અનામ નામ કેમ કેવું કયો? અનામ નામ કહેવાય કે ભાઈ આ અનામ નામ છે? અનામ નામ તો કેમ કહીએ? ત્યાં તો છે સમજાનું કામ. સદગુરુ મહારાજ શું આપે? ઈ સમજણ આપે છે. સદગુરુ મહારાજ ઈ સમજણ આપે છે. કેવી સમજણ? ભાણ કે ભટકીશમાં મથી જોને માય, સમજીને સુઈ રે તો કરવું નથી કાંઈ. હે ઈ કે ભટકણ, આ જગતનું ભટકણ મૂકી દે. આખું આપણે તો ભટકણમાં જ ભટકી છીએ કે નહીં? આ જગતનું ભટકણ મૂકી દે અને મથી જો ને માય, એટલે કેવા મથવાનું? પોતાના નામમાં. જે નામ સદગુરુ મહારાજે આપ્યું છે એમાં મથી લેવાનું છે, સાધ કરી લેવાનું છે. ઈ નામ જેને સાધ કર્યું ઈ સાધુ કહેવાના. સાધ થયું તો સાધુ કહેવાના ને. જે નામ અનામ નામ પડ્યું છે ઈ નામ જે સાધ કર્યું ઈ સાધુ કહેવાય. એટલે અનામ નામ તો કેમ કહીએ? ત્યાં તો છે સમજાનું કામ. આ સમજણની અંદર વલણું કરી લેવું, એને આ શબ્દનું વલણું કરી લેવું. વલણું કેવું? મનથી કરવાનું છો. આ કંઈ બોલવાનું ને કંઈ કહેવાનું ને કંઈ છે નહીં. મનથી નક્કી કરવાનું છે. મનથી નક્કી એ જ કરવાનું છે કે મારી જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં હું છું. ક્યાં નથી તમે? આપણે ક્યાં નથી? સર્વેમાં છીએ. તો એ વલણું કરવું પડશે કે નહીં? હું સર્વેમાં છું તો કેમ છું એનું વલણું નહીં કરવું પડે? કાંઈ કીધે નહીં થવાય. કીધે નહીં થવાય. પોતાના અનુભવમાં આવવું જોઈએ. પોતાના જેમ નામ પડ્યું છે એ જ રીતે પોતાના અનુભવમાં આવવું જોઈએ. અનુભવમાં ત્યારે આવે હો, ખોટી ખટપટ મૂકી દેવી. આ ખટપટમાં નહીં આવે. કોઈ કાંઈ કહે, જો આમાં તો જ્ઞાની પુરુષો એના મત પ્રમાણે વાત કરે, પણ આપણને જે નામ મળ્યું છે ત્યાંથી ડગવું નહીં. ડગી ગયા એટલે પૂરું થઈ ગયું. ત્યાંથી ડગવું નહીં અને ખાતરી કરી લેવી કે આથી જગતમાં જો આ નામથી કાંઈ મોટું હોય તો મને કહેજો. ખાતરી કરી લેવી. એટલે કીધું છે ઠરી બેઠા જે ઠામે રે. ઠરી જવાનું. કેવું ઠરી જવાનું? કે દૂધ હોય એને હલાવ્યા રાખી છાશ નાખીને તો જામે નહીં. એમ પોતાના નામમાં ઠરી જવું. વાહ, આ તો આ નામ મળે એવું નથી. એને કોઈ અમૂલ્ય વસ્તુ કીધી, એને કાંઈ કીધું, બધું એને કીધું છે. એટલે ઠરી બેઠા જે ઠામે રે, પ્રેમાનંદને અલગ દેખાડે. શું દેખાડે? બધાય અલખની વાતો કરે છે ને અલખ જોયા વગર પતે એવું નથી હો. હે ધૈન ગુરુ દેવા અને ધૈન ગુરુ દાતા, મારા સદગુરુએ શબ્દ સુણાવ્યો. હે અને કહે છે અલખને ઓળખાયો. આ અલખ ઓળખાય અને આમાં રહેવાઈ જાય તો પતે એવું છે. ટૂંકામાં પતે એવું. જાજુ કાંઈ સાંભળવાની જરૂર નથી, જાજુ બોલવાની જરૂર નથી, જાજુ કોઈને કહેવાની જરૂર નથી. આપણે આપણું કરી લેવાની જરૂર છે. બસ આપણું જેટલું જીવન છે એ જીવન આપણું સાર્થક થઈ જાય એટલા પૂરતું પોતે પોતાએ જ વિચારવાનું. ભક્તિ પોતે પોતાની કરવાની છે, નથી મારી કરવાની, નથી બીજાની કરવાની. જે આમાં ઈશ્વર રહેવા આવ્યો છે
એની ભક્તિ પોતાએ કરવાની છે. આમાં જે અલગ પુરુષ રહેવા આવ્યો છે એ એમ કહે છે કે તું મારા બાજુ એક ડગલું હાલ તો હું 10 ડગલા હાલું. ઈશ્વર તો કૃષ્ણ ભગવાને ગીતામાં કહે મારો ગમે એવો ભક્ત છે એ મને બહુ જે અખંડ તત્વના દર્શન કર્યા છે, અલખને જોયો છે, એના જે ગુણગાન ગાય છે એ મારો વાલમ વાલો મારો ભક્ત છે. એટલે એમાં રહેવું અને આનંદ કરવો. બોલો સદગુરુ મહારાજ.